દારૂ નહીં પીવો જોઈએ આપણે માનીએ છીએ, હું તો બહુ દુરાગ્રહ કે નહીં પીવો જોઈએ, પણ છતાં ચાલે જ છે દુનિયા. તો એ ચાલવામાં તમે ઢોંગ એટલે જે હિપોક્રેસી જેને કહેવાય, એક જાતની હિપોક્રેસી છે ગુજરાતમાં. અને ગાંધીજી કંઈ એકલા આપણા નથી, તો મુંબઈમાં ગાંધીજી ને દિલ્હીમાં ગાંધીજી, મુંબઈમાં બીજેપી ને દિલ્હીમાં બીજેપી ને, તો પછી દારૂબંધી ત્યાં દારૂબંધી આ ડ્યુઅલ સ્ટેન્ડર્ડ જે છે, ડબલ સ્ટેન્ડર્ડ, આ હિપોક્રેસી છે. બીજેપીમાં થોડી હિંમત હોય તો બહુ કંઈ એમને ગાંધીજી ઉપર પ્રેમ હોય એવું મને નથી લાગતું, છતાં પણ ગાંધીજીના નામે જો દારૂબંધી રાખવી હોય તો ગાંધીજીના નામે તમે કાઢી નાખો રે. આ દારૂબંધીની આવક માત્રથી, હું આવક માટે દારૂબંધી કાઢવાના મતરો નથી, આ એક માત્ર એની ઇન્કમ એનાથી ગુજરાતની આ જનરેશન જે અત્યારે જેને મોંઘવારી નડે છે, બાળકો ભણાવવામાં તેને મોંઘવારી નડે છે, મા બાપની જે કંઈ દવાખાને લઈ જવાના એને આશીર્વાદ થાય. કરોડો રૂપિયા, કરોડો. આજે રાજસ્થાન ખુલ્લું, ઉદયપુર ખુલ્લું, દમણ ખુલ્લું, મધ્યપ્રદેશ ખુલ્લું, ચારે બાજુથી ખુલ્લા, અને તમારી કોઈ સલામતી નહીં. તો આ કોઈ ઇઝરાયલ તો છે નહીં કે ઇઝરાયલ જેવા રૂલિંગ પાર્ટી નથી. આ તો બધું ખુલ્લું છે. ખુલ્લામાં ખોટા લોકો, દારૂબંધીમાં લોકો, લુખા લોકો કરોડપતિ થઈ ગયા. એના આધારે ખાખી કપડા ઉપર એલિગેશન લાગ્યું પોલીસની મહેરબાનીથી, અને પોલીસની મહેરબાનીથી જ થયું છે આ બધું. પોલીસની મહેરબાની ન હોય તો ન થાય. એમાં કાયદોની વ્યવસ્થા જાળવવાનું એમની જવાબદારી, આવું ન થાય એની જવાબદારી. હું ભરૂચમાં હતો, વચમાં અમારા કોમાનસિંહ ભાષાએ વિધવા બહેનોનું સંમેલન રાખ્યું. ભરૂચ જિલ્લામાં 9,000 બહેનો વિધવા, જે 30 વર્ષથી નાના, એ કે અમારો પતિ 1-2 છોકરા મૂકીને ખોટું પીને મરી ગયો, એ બહુ મથા કે ન પીવે, પણ એને જો સારું મળ્યું હોત તો કદાચ એ પીત ખરો, પણ એ મળી ન જાત. અમારા માથે આ બાળકોની જવાબદારી, ઘર ચલાવવાની જવાબદારી ના આવત. એટલે આ ખોટી નીતિ છે. આ એટલે ખોટી નીતિનો હું પોતે દારૂબંધી કાઢી નાખવાના મતનો જ છું.